જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 81. તો આપણે માનવે માનવ ધર્મ વિશે પરમાત્માના જ્ઞાનીઓનો કહેવાનો અર્થ ચોખવટથી સમજ્યા. તો આ ખરેખર નિર્ગુણમાંથી સગુણની ઉત્પત્તિ તે તો પરમાત્માના જ્ઞાની આપણને નજરે બતાવે છે. એટલે તેમાં બહુ અટપટું કહેવાય નહીં, પણ હા જરૂર તે નજરે જોયેલ ને પછી પિંડ પરખવું તે પાછું સહેલું નથી. તે પાછું સમય અને સદગુરુ કૃપા અને મહેનત અને ભાવ માંગી લે છે. તો પછી તો સગુણથી તો નિર્ગુણ ન્યારા થઈ ગયા. પછી જે સગુણ પુરુષની એવી અટપટી રચના ઘડી કે જીવને બહાર કાઢવા જ મુશ્કેલ. કારણ કે જે તેણે ખેલ રચ્યો છે તે ખોટો રચ્યો. અને આપણને સાચું જ્ઞાન ન હોય એટલે ખોટી વાત જીવને સાચી લાગે છે. અને આવા ખોટાની વાત સાંભળી સાંભળી આપણે 3 યુગ વીતી ગયા. કારણ કે ખેલની રચના જ ખોટી છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે સાચન કહું તો લોક મારન દોડે જૂઠ કહા ન જાય. તો પરમાત્માના જ્ઞાનીઓ સાચું જ કહેતા હોય છે. અને પ્રગટ પ્રભુને નિરખી અને પિંડ પરખીને પરમાત્માના ગુણ લાગાય છે. પણ જીવને 3 યુગથી વેદશાસ્ત્રોની વાત આંધળી વાત ફિટ કરી દીધી છે. એટલે જગતના જીવને દેહધારી અવતારીની જ વાત ગમે છે. અને પ્રગટની વાત સહેલી છતાં પણ અઘરી લાગે છે. ઠીક છે, તો હે માનવ, જ્યારે જીવ સૃષ્ટિની રચના કરી ત્યારે બીજો કાયદો મૂક્યો, કર્મ. તો જેવા કર્મ કરે તેવા ફળ ભોગવવાના છે. તો ઘણી વખત જીવને એમ લાગે કે મેં ખોટા કર્મ કર્યા નથી. તો તેમાં પણ ભ્રમણામાં ન રહેવું જોઈએ. કારણ કે મનુષ્ય દેહ માનવને પોતાના આત્મકલ્યાણ કરવા મળ્યો છે. અને આપણે જીવને અવતારીમાં શ્રદ્ધા બેસાડવાના પ્રયત્ન કરીએ તો તે પણ કર્મ બની જાય છે. અને તે ભોગવવા પડે છે. મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે મેના, તું રામ નામના વચન બોલ. તો મેના તે સુરતાને કહે છે, હે મેના, રામ નામ વિના આઠે પહોર વેદના જ હોય છે. તો તું જો ડાળી પર બેસીને રામ નામ બોલતી રહીશ તો આપણા હૃદયમાં રામ છે, તો તું હૃદયમાં ક્યારેય પણ વિશ્રામ નહીં લઈ શકે. કેમ કે એ જુદી જુદી ડાળીઓ તો બધી માયાવી ડાળીઓ, જે વેદ આધારિત સોહમ પુરુષની રચના બનેલી છે, તો એ બધી ડાળીઓ સોહમ ઘરના ત્રિલોકીના નિયમ અનુસાર ચાલે છે. તો એ સુરતા મેના, આપણે તો પરમાત્માના ઘરના નિયમ અનુસાર ચાલવું જરૂરી છે, જેથી કોઈ વેદના જ ન આવે અને હૃદયમાં વિશ્રામ લઈ શકીએ. એટલે આપણા હૃદયમાં પ્રભુને પામી શકીએ. નહીં તો હે મેના, રામ નામ વિના તો જ્યારે બાજની ઝપટ લાગશે ત્યારે તારી આંખ ખુલશે. કેમ કે બાજના નિયમ પાળવા બહુ જ કઠિન છે મારી પ્યારી મેના. કેમ કે એમના નિયમ પાળવા છતાં જન્મ મરણ નથી મળતા. અને જેમને શોધવા તું જંગલમાં જાય છે તે તારી પાસે જ છે. એ કદી પણ જુદા નથી હોતા. હે મેના, સંતો આજ સત્ય વાત બતાવે છે. તો સમજી લે. આ દેહ પાંજરમાં બેસીને તું રામ નામ કેમ ભૂલી ગઈ? અને તું સદા વિષયોની લાલચમાં કેમ રહી? હે મેના, તું વિષયની આશા છોડીશ ત્યારે વિશ્રામ પામીશ. એટલે ફરીને જન્મ નહીં લેવા પડે અને ખોટી વેદના પણ નહીં સહેવી પડે. આ પિંજર તો તારા જતા રહેવાથી જીર્ણ બની જાય છે. એટલે આ દેહ તો 4-5 દિવસ કે ઘડી બે ઘડીની વાત છે. પરંતુ સદગુરુ પ્રવીણરામ સદા દાસલાલની સાથે જ છે. અને સદગુરુ કહે છે કે હવે હે લાલ, તારે આ માયાવી દુનિયાની ડાળી છોડી દીધી છે, તો હવે તારે અહીં નથી રહેવાનું. જય સદગુરુજી. રામ નામ બોલ વચન રે મેના હોય છે, આઠે પહોર એ વેદના. તું ડાળી પર બેસીને શબ્દ બોલતી રહે, આપણા હૃદયમાં કદી વિશ્રામ નહીં લઈ શકે. લાગે જ્યારે બાજની ઝપટ ત્યારે ખુલશે તારી આંખ. રામ નામ બોલ વચન રે મેના. જેને તું શોધવા જંગલમાં જાતી રે સદા,
એ તો છે તારી પાસે નથી હોતા કદી જુદા, બતાવતા સંત એ જ સમજી લે મેના, રામ નામ બોલ વચન રે મેના, આ પિંજરામાં બેસી ભૂલી ગઈ, વિષયોની લાલચમાં સદા કેદ રહી, તું છોડ વિષય ત્યારે પામી સચેન, રામ નામ બોલ વચન રે મેના, હોય છે આઠે પહોર એ વેદના, આ પિંજરા તારા જીર્ણ થતા જાતા રે, 4-5 દિવસ ઘડી બે ઘડીની વાત રે, પ્રવીણ રામ સદા તારે સંગ દાસ લાલો, તારે અહીં નથી રેવાનું, રામ નામ બોલ વચન રે મેના, રામ ભરોસે. તો જુઓ, સદગુરુ એક સાહેબ નામને જ સાંભળવાનું કહે છે અને વિષય રસને ત્યાગીને આપણા દેશમાં જવાનું કહે છે કે હવે ચાલો આપણે દેશ. આ ભવસાગરની અંદર ખોટા ભૂલા પડ્યા છો અને ખુલ્લા અભિમાન કરો છો. હે માનવ, તમને ભલે આ દેહના ઘણા હોશ હોય, પરંતુ એ અંતે તો રાખ સમાન ઢગલા જ થવાના છે. આ જગતમાં એવી કંચન અટારી માયા પ્રસરાયેલી છે ને કે ઘર ઘર મયંક મુખી ઘર માયા એવી તન મનને એમના ચંચળ ચાલથી નાચ નચાવે છે ને કે ન પૂછો વાત. એટલે હે માનવ, રામ નામ લીધા વિના સમજવું કે આપણા મુખ કાળા જ છે, એટલે ફરીને પણ આ માયાવીની ચંચળ ચાલમાં ફસાવવું પડશે. અનેક કર્મીએ બાવળ વાવ્યા તો એમાં કેરીના ફળ કેમ આવે? એટલે ખોટા કર્મ કરીને અનેક પાપ કર્મ બાંધ્યા હોય તો એમાં પુણ્યના ફળ કેમ ભોગવી શકે? કુબુદ્ધિના બીજ વાવ્યા હોય તો પછી અંત સમયે નર માનવ શું કરે? બેઠો બેઠો માથું પછાડતો રડે, બીજું શું કરે? તો અમારા સદગુરુ પ્રવીણરામ મોક્ષના દાતા, જે મોક્ષ પદાર્થ પામ્યા અને અમને એવા પૂરા જ્ઞાની મળ્યા, તો દાસલાલ કહે છે કે અમારા તો સવાયા ધન્ય ભાગ્ય કે અમને મોક્ષદાતાર જ્ઞાની મળ્યા. જય સદગુરુદેવ. એ સાહેબ નામ સાંભળો તજો વિસયુર હવે ચાલો, ભવસાગરમાં ભૂલિયા ખોટા કરે રે અભિમાની ખુલા, હો સયંગ ઘણા રે અંતે રાખ સમાન ઢગલા સાહેબ, નામ સંભાળો તજો વિસયુર સુવે ચાલો, કંચન મેલ અટારી મયંક મુખી ધર માયા રે, તન મન સંચળ ચાલ રે, નામ લીધા વિના મુખ કાળા, હે સાહેબો નામ સંભાળો તજો વિસયુર સુવે ચાલો, કર્મીએ બાવડ વાવ્યા કેરી ફોડો કેવી રીતે આવે, કબૂતીના વાવ્યા બીજ અંત સમયે નર રડે સાહેબ, નામ સંભાળો તજો વિસયુર સુવે ચાલો, પ્રવીણ રામ બહુ પ્યારા હરિના નામ ઉચારી, મોક્ષ પદાર્થ પામ્યા, ધન્ય ધન્ય લાલના ભાગ્ય સવાયા, હે સાહેબ નામ સંભાળો તજો વિસયુર સુવે ચાલો, રામ ભરોસે. તો હવે તો મારી સુરતા સદગુરુમાં લાગી રહી અને અથાગ પદ સ્થાયી રહી, એટલે સદગુરુમાં જ ઠહેરાઈ રહી.
આ જગતની એવી અંધારી રાત આવીને કે જાગતા હોવા છતાં સ્વપ્નમાં બહુ ભારી દુઃખ ઉપજે. હવે તો મારા પર ગુરુજીની કૃપા થઈ અને હું જાગી અને મને સમજાયું કે હે જીવ, આ સારું જગત તે માયારૂપ છે અને હું પણ આજ સુધી ખોટી માયાવી કલ્પિતને મારું મારું કરીને ભેદ ભ્રાંતિથી ખૂબ રોઈ. પણ હવે સમજાયું કે આ માયાવી દુનિયામાં આવીને મારી દુનિયાથી દૂર થઈ ગઈ, જાણે મારી દુનિયા દૂર ભાગી રહી. જાગ્રત સ્વપ્ન બધું જ ભૂલાઈ ગયું અને સત્ય સમજાયું કે આ જગતમાં નથી કોઈ જીવ ઈશ, એટલે જે છે તે એકનો એક પરમેશ્વર પોતે જ છે. એ જ એક સાર છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ જગથી ન્યારા રહે છે અને દાસલાલ સદા સદગુરુના શરણો માર્ય છે. જય સદગુરુદેવ. મારી સુરતા સદગુરુમાં લાગી રહી, અથાગ પોદ સ્થાય રહી. મારી સુરતા સદગુરુમાં લાગી રહી. અવિદ્યા રાત અંધારી આવી, જાગતા જાડ સ્વપ્ને દુઃખ ભારી. મારી સુરતા સદગુરુમાં લાગી રહી. હવે ગુરુ કૃપાથી જાગી રહી. જીવયા માયા જગ હોઈ, ભેદ ભ્રાંતિ માં કલ્પિત રોઈ. હવે મારી દુનિયા ભાગી રહી. મારી સુરતા સદગુરુમાં લાગી રહી. જાગ્રત સ્વપ્ન ઓય વિલાયા, નહીં કોઈ જેવું ઈસ જગ એક સારા. પ્રવીણ રામ સદા ન્યારા, દાસલાલ સદા શરણોમાં રહે. મારી સુરતા સદગુરુમાં લાગી રહી. રામ ભરોસે. હે માનવ, હર કોઈ જીવ પોતપોતાના કર્મની બાજી પ્રમાણે રહે છે. આપણી આ બંધ આંખડીઓ ખોલીને જગતમાં જોવો. હર કોઈને ઊંચ નીચ ઘરે અવતાર મળેલ છે, તો તે પોતાના કર્મોને આધીન જ છે અને સુખ દુઃખ ભોગવે છે. એટલે પોતાનું કરેલું પોતે જ ભોગવે છે, એમાં બીજા કોઈ નથી ભોગવી દેતા, કે બીજાનું પાપ કે પુણ્ય કોઈ કાળે કોઈ લઈ નથી શકતા. એટલે કોઈ પણ જીવના મર્યા પછી પાછળ આ કરો તે કરો, તે કંઈ કોઈ કોઈને એમના કરેલા કર્મમાં રાહત નથી થતી કે નુકસાન નથી થતું. જે કોઈ જે કંઈ કરે છે તે પોતાના માટે જ કરી શકે છે. એટલે તો આપણે જોઈએ જ છીએ કે કોઈ વિમાનમાં ફરતા હોય તો કોઈ સિર પછાડતો ઊંચા નીચા ઢાળવાળા રસ્તામાં લાકડીની મદદથી ચાલે છે. કોઈને આદરમાન મળે છે તો કોઈને લાતડીઓ પણ ખાવી પડે છે. કોઈને દરવાજા પાસે મોટર ગાડી આવીને ઊભી રહે છે, તો કોઈને પગપાળા કરીને દૂર દૂર સુધી જવું પડતું હોય છે. કોઈને બ્રહ્મજ્ઞાનના પ્રકાશ જાણવા મળે છે, તો કોઈને બે આંખ હોવા છતાં આંધળો ભટકતો ફરે છે. એટલે સત્ય કહેવા છતાં અજ્ઞાનથી સત્ય નથી માનતો. કોઈ જગતમાં વિદ્યાવાન હોય છે તો કોઈ સાવ અનપઢ હોય છે. તો આમાં જંતર મંતર કશું જ ન લાગે, કે કોઈ બાબા પાસે કરાવેલ રાખડીઓ કે તાવીજ પણ ન લાગે. કેમ કે પોતપોતાના કર્મથી સૌને જે મળે છે તેમાં જગતનો જીવ કોઈ પણ ફેરફાર નથી કરી શકતો. કોઈ સુંદર શરીર અને નિરોગી હોય છે, તો કોઈ અનેક રોગની આંટીઓથી ગૂંચવાયેલો હોય છે. કોઈને તાજે તાજા ભોજન ખાવા મળે છે, તો કોઈને ઠંડા ભોજન પણ માંડે કરીને મળે છે. એટલે હે માનવ, શુભ કરણીથી સુખ પ્રાપ્ત થાય છે અને અશુભ કરણીથી દુઃખ પ્રાપ્ત થાય છે. એટલે આ જગતમાં સુખ દુઃખ એ બધું આપણા કર્મોને જ આધીન છે. અને અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે માનવ, જો તમારે કર્મ બંધનથી ન્યારા થવું હોય તો અગમ નિગમની ત્યાં વાત કરે છે, જેમાં માનવ કર્મ ધર્મથી ન્યારા રહીને એક પરમાત્માનું સ્મરણ કરીને જન્મ મરણના ફેરા ઘટાડી શકે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સૌના સૌના હે કર્મની બાજી રે ભાઈ, સહુના સૌના કર્મની બાજી.
જગમાં દેખો આપણી આંખ ખોલીને છે તમારી બંધ આંખડીઓ ઊંચ નીચ સર્વ કરો મને આધીન સુખ સુખ દુઃખ ભોગવે ભોગતીઓ છે સૌના કર્મોની બાજી રે ભાઈ પોતાનું કરેલું પોતે જ ભોગવે કોઈ દિન ભોગવે રાતડીઓ છે સૌના કર્મોની બાજી રે ભાઈ કોઈ ચાલે વિમાન સવારી કોઈ સિર ઢોળે લાકડીઓ છે સૌના કર્મના બાજી રે ભાઈ કોઈને આદર માન મળે કોઈને ખાવા લાતડીઓ છે સૌના કર્મની બાજી કોઈને મોટર તૈયાર કોઈને પદલ પાવડીઓ છે સૌના કર્મના બાજી રે ભાઈ કોઈને બ્રહ્મ જ્ઞાન પ્રકાશ કોઈ બે વાંખે આંધળીઓ છે સૌના કર્મોની બાજી રે ભાઈ કોઈ વિદ્વાન જગતમાં કોઈ પઢે નહીં પાટડીઓ જંતર મંતર કશું ન લાગે કોઈ રાખડીઓ હે તમારા સૌના કર્મોની બાજી રે ભાઈ કોઈ સુંદર શરીરે નિરોગી કોઈની આટી ગાબડીઓ છે તમારી સૌના કર્મોની બાજી ભાઈ કોઈ તાજા ભોજન ખાઈ કોઈને ઠંડી રાબડીઓ છે તમારી સૌના કર્મની બાજી શુભ કરણોથી સુખ પ્રાપ્ત અશુભ કરણોથી દુખડીઓ છે તમારી સૌના કર્મની બાજી પ્રવીણ રામ હે કર્મની બાજી અગમ નિગમ કહે તાબડીઓ છે તમારી સૌના કર્મની બાજી રામ ભરોસે